મારું નામ શિલ્પાબેન છે. હું આ ગ્રામાં સારું પડે છે ગ્રામાં લઉં છું. મને બહુ બધી તકલીફ હતી. તકલીફ એવી હતી કે મને ડાયાબિટીસ, બીપી અને શ્વાસની તકલીફ હતી. મારા વાલ બી નબળો હતો. એનાથી બધાથી આ ગ્રામાંથી મને સારું થયું છે. મેં બહુ બધી દવાઓ કરાવી, પણ બધા ડૉક્ટરોએ હાથ છોડી દીધા હતા. એમાંથી આનેથી મને સારું થયું છે. બરાબર. કેટલો ટાઈમ દવા લીધી હતી તમે? મેં દવા લગભગ 7 વર્ષ લીધી. અને આ ગ્રામાં મારે 1.5 વર્ષ લીધી મેં ચાલુ. એટલે અંદાજે કેટલા રૂપિયાની દવા થઈ તમારે? મારે અંદાજે 4-5 લાખ રૂપિયાની દવા થઈ છે. અત્યારે રિપોર્ટો રિપોર્ટો અલગ ભરાય. રિપોર્ટો 6 લાખના રિપોર્ટો થયા. અત્યારે કોઈ દવા લો હો? નહીં, અત્યારે કોઈ દવા નહીં. અત્યારે આ ગ્રામા સિવાય કોઈ દવા નથી લેતા. અત્યારે કોઈ તકલીફ તમને? કાંઈ તકલીફ નથી. અત્યારે આ ગ્રામાંથી મને બહુ સારું પડે છે. અને ગ્રામાંથી આ બધું મારું શરીર બધું મેન્ટેનન્સ થઈ ગયું. પહેલાં મારું શરીર બી બહુ હતું, વધી ગયું હતું. આમ દવાથી ફૂલી ગયું. સાવ આમ બધે સોજા જ ચડી જતા હતા. એની આ બધા સોજા બોજા બધું ઉતરી ગયું. આ ગ્રામા મને બહુ સારી પડે છે. ગ્રામા વગર 1 મિનિટે હવે નથી રહેવાતું. કારણ કે મોડું થઈ જાય ને તો માથું ચડવા માંડે છે. તો આપણે બીજા લોકોને દેવી હોય તો દઈએ કાંઈ ને? હા, એને દઈ શકાય. અને જો આ જોવે ને માને તો આ બહુ સારી છે ગ્રામા. બધામાં ફાયદો થાય છે આ ગ્રામા. આ જ્યારની મેં દવા ચાલુ કરી છે ત્યારની શ્વાસ, પહેલાં મને જરી કંઈ આમ કામ કરું ને તો શ્વાસ ચડતો હતો, પણ એની બદલે હવે ગમે એટલું કામ કરું શ્વાસ નથી ચડતો. હું હાલી જ નહોતી શકતી. અત્યારે હાલો ગમે તેટલું હાલવાનું કહે તો હાલી દાદરા નહોતી ચડી શકતી, એની બદલે દાદરા ચડી શકું, બધું કરી શકું છું. હા, આ બહુ ગ્રામા સારી પડે છે.